Hello friends. Today we are going to discuss about some of the very important tribes that settled into India and Indianized themselves. Friends, we have already studied in this chapter about the Indian culture. We know the feature of our culture, that is longevity and continuity. Longevity and continuity is the important feature of our country, in which we know that our culture is preserved by our ancients since a very long time. And that is why this longevity feature is important. We have continuity. We have continuity in our culture as well. Our culture is continued since a very long period. It is our culture. There is very rare cultures in the world which have the same culture like India. Friends, we have multi-religious culture. We follow secularism in which we give importance to each and every religion, caste, tribes. There is no discrimination between peoples. And this has been followed since ancient time. Friends, in the past also, there were several tribes who came into India, settled over here. They Indianized themselves. Let us learn about some of such tribes today. One of the tribe was Negrito, which we can call the Hapsi people. Let us see about and get information about the Hapsi peoples. Some historians believe that Negrite or the Negros are the most ancient inhabitants of India. Here it is said that there are lots of historians who believe these things, that Negrite or the Negros, which are known as also as Negros, they are the most ancient inhabitants of India. ઘણા બધા હિસ્ટોરિયન્સ આ વસ્તુ બિલીવ કરે છે કે જે નેગ્રોસ છે, જે નેગ્રેટ છે, એ સૌથી જૂની ટ્રાઇબ છે ઇન્ડિયાની. દે કેમ ટુ ઇન્ડિયા ફ્રોમ આફ્રિકા વાયા બલુચિસ્તાન. દે કેમ ટુ ઇન્ડિયા, એ ઇન્ડિયા વાયા બલુચિસ્તાન થઈ અને ઇન્ડિયા એ લોકો આવ્યા હતા આફ્રિકાથી. બરાબર, એ ઇન્ડિયા આફ્રિકાથી આવ્યા હતા. એમનું મેઇન નેટિવ કયું કન્સિડર થાય? ઇટ ઇઝ કન્સિડર્ડ આફ્રિકા. દે કેમ થ્રુ બલુચિસ્તાન. બલુચિસ્તાન થઈને આફ્રિકાથી ઇન્ડિયામાં આવ્યા અને એ ટ્રાઇબ ઇન્ડિયામાં સેટલ થયેલી. દે વેર બ્લેક, હેડ કર્લી હેર એન્ડ વેર 4 to 5 feet હાઈ. ફ્રેન્ડ્સ, હવે આ એની કેરેક્ટરિસ્ટિક્સ કીધી છે. ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ હબ્સી પીપલ, નેગ્રેટો. એમની કેરેક્ટરિસ્ટિક્સ, ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કેવી હતી? તો અહીં ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સની વાત કરી છે. ઓબ્જેક્ટિવની અંદર ફ્રેન્ડ્સ પૂછાઈ શકે. The physical 1 marks ની અંદર give information about the physical characteristics of the Negrito or the Hapsi people. તો એ લોકો બ્લેક કલરના હતા. હેડ કર્લી હેર, વાકડિયા વાર, કર્લી હેર, એન્ડ વેર 4 to 5 feet હાઈ. અને એમની હાઇટની વાત કરીએ તો 4 to 5 feet એમની હાઇટ હતી. હવે આપણે બીજી ટ્રાઇબ વિશે લર્ન કરીએ, ધેટ ઇઝ એસ્ટ્રોલોઇડ્સ. હવે એસ્ટ્રોલોઇડ્સ વિશે વાત કરીએ, જેને નિષાદ પીપલ્સ પણ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ બધી ટ્રાઇબ્સ આઈધર 2 માર્ક્સની અંદર ઇન્ડિવિજ્યુઅલી પણ પૂછાઈ શકે, અથવા તો 3 માર્ક્સમાં, ઓર 2-3 ટ્રાઇબ્સ કમ્બાઈન કરીને 3 માર્ક્સમાં પૂછાય, અથવા તો 4 માર્ક્સમાં એન્શિયન્ટ ટ્રાઇબ વિશે આખો ક્વેશ્ચન પૂછાઈ શકે. ફ્રેન્ડ્સ, નાઉ લેટ અસ ડિસ્કસ અબાઉટ એસ્ટ્રોલોઇડ્સ, જેને નિષાદ પીપલ કહેવામાં આવે છે. ધ એસ્ટ્રોલોઇડ્સ ટ્રાઇબ કેમ ફ્રોમ સાઉથ ઇસ્ટ એશિયા. આ ટ્રાઇબ કયા જગ્યાએથી આવી હતી? જો આપણે વાત કરીએ તો આ જે ટ્રાઇબ છે એ સાઉથ ઇસ્ટ એશિયામાંથી આવી હતી. રાઈટ, દે કેમ ફ્રોમ સાઉથ ઇસ્ટ એશિયા. અહીંયા મેન્શન કરેલું છે કે ધીસ ટ્રાઇબ કેમ ફ્રોમ સાઉથ ઇસ્ટ એશિયા. આ જાતિની મેન સાઉથ ઇસ્ટ એશિયા હતું. બરાબર, એ સિવાય હવે એમની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ વિશે કીધું છે કે એમની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કેવી હતી?
તો અહીં મેન્શન કરેલું છે આ લાઇનની અંદર કે એમની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કેવી હતી. અહીં કીધું છે દે વેર બ્લેક વિથ બ્રોડ હેડ, ફ્લેટ નોઝ એન્ડ શોર્ટ ઇન હાઇટ. અહીં મેન્શન કરેલું છે કે બ્લેક સ્કિનના હતા, ધેર કલર વોઝ બ્લેક વિથ બ્રોડ હેડ, બરાબર, મોટું માથું, પહોળું માથું જેને કહી શકાય, ફ્લેટ નોઝ એન્ડ શોર્ટ ઇન હાઇટ, હાઇટમાં પણ થોડા નીચા હતા, શોર્ટ ઇન હાઇટ. આ એમની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક, જેમ આપણે નેગ્રેટોનું ભણી ગયા કે નેગ્રેટોની પીપલ્સ હતા એ લોકોની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ બ્લેક ઇન કલર, કર્લી હેર, 4 to 5 ફીટ હાઇટ, એ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ હતી નેગ્રેટો હબ્સી પીપલની. સેમ વે અહીંયા જો આપણે વાત કરીએ તો એસ્ટ્રોલોઇડ્સ પીપલ, એ લોકોની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ દે વેર બ્લેક ઇન કલર વિથ બ્રોડ હેડ, ફ્લેટ નોઝ એન્ડ શોર્ટ ઇન હાઇટ. દે મેડ ક્લે યુટેન્સિલ્સ, વોર કોટન ક્લોથ્સ એન્ડ ન્યૂ મેની અધર સ્કિલ્સ. હવે અહીંયા વાત કરીએ તો એવું કહેવાય છે કે એસ્ટ્રોલોઇડ પીપલ કામ શું કરતા હતા, તો કહે છે દે મેડ ક્લે યુટેન્સિલ્સ, માટીની વસ્તુઓ બનાવતા હતા, માટીના વાસણો બનાવતા હતા. દે વોર કોટન ક્લોથ્સ, કોટનના કપડાં પહેરતા હતા. એન્ડ ન્યૂ મેની અધર સ્કિલ્સ, ઘણી બધી સ્કિલ્સ એમને એ જાણતા હતા, એમનામાં ઘણી બધી ખૂબીઓ પણ હતી. એસ્ટ્રોલોઇડ ઓલ્સો હેડ સ્ટ્રોંગ રિલિજિયસ બિલીફ, એમના અંદર ધાર્મિક ભાવનાઓ પણ બહુ જ હતી, ધાર્મિક લોકો ગણાતા હતા, એ ધર્મમાં માનનારા વ્યક્તિઓ હતા. ધ આર્યન ટ્રાઇબ્સ that came to India later used to call them નિષાદ. ફ્રેન્ડ્સ, હવે આ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવમાં પણ પૂછાઈ શકે. એસ્ટ્રોલોઇડનું નામ નિષાદ જે છે, બીજું નામ જે નિષાદ આપવામાં આવ્યું છે એ કોના દ્વારા આપવામાં આવ્યું છે? ધીસ નેમ વોઝ ગિવન બાય ધ આર્યન ટ્રાઇબ વિચ કેમ લેટર ઓન. લેટર ઓન જે આર્યન નામની ટ્રાઇબ્સ જે ઇન્ડિયામાં આવી એ લોકોએ એસ્ટ્રોલોઇડ ટ્રાઇબને નિષાદ નામનું એમને બિરુદ આપ્યું હતું. સો ફ્રેન્ડ્સ, હિયર વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ. હવે અહીં એવું કહેવામાં આવે છે કે જે આર્યન્સ નામની જે ટ્રાઇબ પછીથી આવી હતી એમને એસ્ટ્રોલોઇડ્સને નિષાદ તરીકેનું બિરુદ આપ્યું, બરાબર. અને ત્યાર પછી એસ્ટ્રોલોઇડ્સને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવ્યા. ઓબ્જેક્ટિવની અંદર આ વસ્તુ પૂછાઈ શકે. ધીસ ઇઝ વાય એસ્ટ્રોઇડ્સ પીપલ આર ઓલ્સો કોલ્ડ નિષાદ. અને એટલા જ માટે એસ્ટ્રોલોઇડ્સ પીપલને નિષાદ પણ કહેવામાં આવે છે. અલગ અલગ રીતે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાઈ શકાય ઓબ્જેક્ટિવમાં. હુ ગેવ ધ ગિફ્ટ ઓફ ધ નેમ નિષાદ ટુ ધ એસ્ટ્રોલોઇડ્સ? બરાબર, તો આર્યન્સ આન્સર આવે. પછી અહીંયા મેન્શન કરેલું છે ધ ઇન્ડિયન ટ્રાઇબ્સ નેમલી કોલ એન્ડ મુંડા, કાસી ટ્રાઇબ્સ ઓફ આસામ, the tribes of Nicobar and Myanmar, these are quite similar to asteroids. અત્યારની પ્રેઝન્ટ જનરેશનની વાત કરીએ તો અમુક જે ટ્રાઇબ્સ છે અત્યારે અમુક જે જાતિઓ છે લાઈક કોલ મુંડા, કાસી ટ્રાઇબ્સ છે જે આસામની, આ અને નિકોબારની અંદર જે અમુક ટ્રાઇબ્સ છે એવું માનવામાં આવે છે કે આની સિમિલારિટી જે એસ્ટ્રોલોઇડ્સ પીપલ જે હતા એમના જેવી જ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ આપણે આ બધા પીપલ્સની અંદર જોઈ શકીએ છીએ. એસ્ટ્રોલોઇડ્સ હેડ મેડ ઇમેન્સ કોન્ટ્રીબ્યુશન ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન. જો આપણે જોવા જઈએ તો આ એસ્ટ્રોલોઇડ્સ પીપલ એ લોકોનું ઇમેન્સ કોન્ટ્રીબ્યુશન, ખૂબ જ કોન્ટ્રીબ્યુશન હતું, બરાબર. આ ઇન્ડિયાની અંદર જે આપણું ડેવલપમેન્ટ થયું એની અંદર એ લોકોનું સારામાં સારું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. દેન આપણા કલ્ચર ઉપર પણ એની ઘણી બધી ઇફેક્ટ છે, આપણા સિવિલાઇઝેશન પર એસ્ટ્રોલોઇડ્સની ઇફેક્ટ છે. જેમ કે આગળ કહેવામાં આવ્યું કે રિલિજિયસ બિલીફ હતી, આપણા કલ્ચરમાં પણ ધાર્મિક ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે, રિલિજિયસ ઇમ્પેક્ટ છે કલ્ચર ઉપર. સો ઇટ ઇઝ ક્લિયરલી સીન. નાઉ ઇફ યુ ટોક અબાઉટ ધ અનધર ઇમ્પોર્ટન્ટ ટ્રાઇબ, દેટ ઇઝ દ્રવિડિયન્સ. હવે આપણે વાત કરીએ દ્રવિડિયન ટ્રાઇબની, તો અહીં આગળ ક્લિયરલી મેન્શન કરેલું છે દ્રવિડિયન ટ્રાઇબ. ધ દ્રવિડિયન્સ ઓરિજિનલી બિલોંગ ટુ ઇન્ડિયા. જો દ્રવિડિયન્સની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે દ્રવિડિયન્સ એ ઓરિજિનલી ઇન્ડિયાને બિલોંગ કરે છે. જેમાં આપણે આગળ જોઈ ગયા કે નેગ્રેટો જે હબ્સી પીપલ હતા એ આફ્રિકાથી બલુચિસ્તાન થઈને ઇન્ડિયા આવ્યા હતા, બરાબર. એવી જ રીતે
જેમ અહીં ઉપર એસ્ટ્રોલોઇડ્સની અંદર બતાવ્યું છે કે લોકો સાઉથ ઇસ્ટ એશિયાથી આવ્યા હતા, સેમ વે દ્રવિડિયન્સ માટે એવું બિલીવ કરવામાં આવે છે કે દે ઓરિજિનલી બિલોંગ ટુ ઇન્ડિયા. દે વેર ધ ડાયરેક્ટ ડિસેન્ડન્ટ ઓફ સ્ટોન એજ સિવિલાઇઝેશન. ડાયરેક્ટ ડિસેન્ડન્ટ્સ છે સ્ટોન એજ સિવિલાઇઝેશનના. સ્ટોન એજ સિવિલાઇઝેશનથી આ લોકોની ટ્રાઇબ્સ એ ઇન્ડિયામાં વસ્તી આવે છે. So friends, here it is said that they were the direct descendant of Stone Age civilization. એ લોકો સ્ટોન એજ સિવિલાઇઝેશનના ડાયરેક્ટ ડિસેન્ડન્ટ્સ છે, બરાબર. દે ક્રિએટેડ ધ મોહનજોદારો કલ્ચર. આપણે ચેપ્ટર જ્યારે સ્ટડી કર્યું તો એની અંદર મોહનજોદારો કલ્ચર પણ ભણી ગયા. એવું કહેવામાં આવે છે કે મોહનજોદારો કલ્ચરના ક્રિએટર, એનું જે કલ્ચર છે એની વાત કરી છે કે મોહનજોદારોની જે સંસ્કૃતિ છે એ દ્રવિડિયન્સ દ્વારા ક્રિએટ કરવામાં આવેલી છે. ઇટ ઇઝ સેડ દેટ ધ ટ્રાઇબ દેટ કેમ ટુ ઇન્ડિયા ફ્રોમ નોર્થ વોઝ લેટર કોલ્ડ એઝ દ્રવિડિયન. એવું કહેવામાં આવે છે, એવું બિલીવ કરે છે કે જે ટ્રાઇબ્સ ઇન્ડિયાની અંદર નોર્થ સાઇડથી આવી હતી એ લોકોને દ્રવિડિયન તરીકે ઓળખવામાં આવે છે. દે હેડ ધેર ઓન લેંગ્વેજ એન્ડ કલ્ચર. એ લોકો જ્યારે અહીંયા સ્થાયી થયા તો એ લોકોની પોતાની અલગ ભાષા હતી, એ લોકોની પોતાની એક અલગ કલ્ચર હતી, એમની એક અલગ સંસ્કૃતિ હતી. દ્રવિડિયન્સ ગેવ ઇન્ડિયા ધ કન્સેપ્ટ ઓફ મધર એઝ અ ગોડેસીસ એન્ડ ફાધર એઝ એ ગોડ. એ લોકોએ દ્રવિડિયન એક આપણી એક સંસ્કૃતિની અંદર એક કન્સેપ્ટ લઈને આવ્યા હતા કે જેની અંદર માતાને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો અને પિતાને દેવ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. આપણને ખબર છે કે આપણી સંસ્કૃતિની અંદર માતા પિતાને ભગવાન કરતાં મોટું સ્થાન, ઊંચું સ્થાન આપવામાં આવેલું છે, રાઈટ. એટલા માટે એવું માનવામાં આવે છે કે આ જે કલ્ચર છે, આ જે સંસ્કૃતિ છે એ એમના દ્વારા, દ્રવિડિયન્સ દ્વારા આપણી માતાને દેવી અને પિતાને દેવ તરીકે સંબોધવાની અથવા એમને માનવાની જે સંસ્કૃતિ છે, એ રીત છે, એ દ્રવિડિયન્સ દ્વારા લાવવામાં આવી હતી. એઝ અ રિઝલ્ટ ધ થોટ ઓફ પાર્વતી એન્ડ શિવ એઝ મધર એન્ડ ફાધર ડેવલપ્ડ ઇન ઇન્ડિયા. અને આ જ કારણથી એવું માનવામાં આવે છે કે જે વિચારશ્રેણી છે અત્યારે કે શિવને આપણે આપણા પિતા સમજીએ છીએ અને પાર્વતીને આપણી માતા સમજીએ છીએ, આ જે કન્સેપ્ટ છે, આ જે વિચારશ્રેણી છે એ દ્રવિડિયન્સ દ્વારા ઉદ્ભવવામાં આવી હતી અને ત્યારથી ઇન્ડિયાની અંદર આપણે આ કલ્ચર ફોલો કરતા આવ્યા છે. દ્રવિડિયન્સ ગેવ ધ ટ્રેડિશન ઓફ વર્શિપિંગ નેચર એન્ડ એનિમલ્સ. આપણી સંસ્કૃતિની અંદર આપણે કુદરત માટેનો પ્રેમ હોય છે. આપણી એક પ્રથા છે કે જેની અંદર આપણે કુદરતનો અને કોઈપણ પશુ પક્ષીઓ માટે આપણી અંદર પ્રેમ હોય છે, આપણે એમની પૂજા કરીએ છીએ, બરાબર. આ જે સંસ્કૃતિ છે, આ જે એક પરંપરા આપણી ચાલતી આવે છે જેમાં આપણે પ્રકૃતિ અને પશુ પક્ષીઓની પૂજા કરીએ છીએ, આ પણ દ્રવિડિયન્સ દ્વારા લાયેલી પ્રથા આપણા સંસ્કૃતિની અંદર ગણાય છે. દે ગેવ ધ ટ્રેડિશન ઓફ વર્શિપિંગ યુઝિંગ ધૂપ, દેટ ઇઝ ઇન્સેન્સ સ્ટિક, જેને આપણે અગરબત્તી કહીએ છીએ, દીપ, લેમ્પ, દીવો જેને કહેવામાં આવે છે, એન્ડ આરતી. એવું કહેવાય છે કે અત્યારે આપણી જે એક પરંપરા છે, એક પ્રથા છે કે જ્યારે આપણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ હિન્દુ સંસ્કૃતિની અંદર, તો આપણે દીવો કરતા હોઈએ છીએ, અગરબત્તી કરતા હોઈએ છીએ, ફૂલથી પૂજા કરતા હોઈએ છીએ, એમની આરતી ઉતારતા હોઈએ છીએ. તો આ જે ધૂપથી દીવો કરી, અગરબત્તી કરી અને જે આરતી કરવાની પ્રથા છે આપણામાં, આપણા કલ્ચરની અંદર, એ આ દ્રવિડિયન્સ દ્વારા એ લાવવામાં આવી છે અને ત્યારથી આપણી સંસ્કૃતિની અંદર આપણે દેવી દેવતાઓને ધૂપ, દીપ અને આરતી દ્વારા એમનું પૂજન કરવામાં આવે છે. ધ દ્રવિડિયન્સ ઓલ્સો બિલીવડ ઇન ડિએટીઝ, બરાબર. એ દેવી દેવતાઓની અંદર માનતા હતા. The Aryans accepted these deities of Dravidians as the god and developed their own culture. એ લોકો એમના પૂર્વજોમાં બી બહુ માનતા હતા અને પૂર્વજોને દેવ તરીકે માનતા હતા અને એવું માનતા હતા કે આ જે દ્રવિડિયન્સના જે પૂર્વજો છે એ દેવ હતા અને એ રીતે એમને પોતાનું કલ્ચરને પણ ડેવલપ કરેલું છે. એ જ રીતે એમને પોતાના કલ્ચરનું ડેવલપમેન્ટ કરેલું છે. પછી અહીંયા ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે ગોઈંગ ફોરવર્ડ ધ દ્રવિડિયન ગોટ હાઈલી ઇન્ફ્લુઅન્સ વિથ ધ આર્યન કલ્ચર. જેમ જેમ સમય આગળ ગયો એમ દ્રવિડિયન્સ એ આર્યન કલ્ચરથી, આર્યન લોકોની સંસ્કૃતિથી ઘણા બધા પ્રેરિત થયા હતા.
બરાબર, એમને ઘણી પ્રેરણા મળી આર્યન લોકો જોડથી. ધીસ રિઝલ્ટેડ ઇન્ટુ ઇન્ટરકાસ્ટ મેરેજીસ બિટવીન ધ ટુ ટ્રાઇબ્સ. આના લીધે શું થયું કે બંને ટ્રાઇબ્સ વચ્ચે ઇન્ટરકાસ્ટ મેરેજીસ ચાલુ થયા. આર્યન્સ અને દ્રવિડિયન્સ અંદર એક સાથે એકબીજા સાથે લગ્નો કરવા લાગ્યા. સો ઇન્ટરકાસ્ટ મેરેજીસ જેને કહેવામાં આવે. દ્રવિડિયન્સ હેડ મેટ્રિએન્શિયલ, દેટ ઇઝ વુમન એઝ ધ હેડ સિસ્ટમ ઓફ ફેમિલી. એવું માનવામાં આવે છે કે એ સમયની અંદર એ લોકો મેટ્રિએન્શિયલ સિસ્ટમ ફેમિલીની ચલાવતા હતા. દેટ મીન્સ કે જે ફેમિલીનો હેડ હોય, જે ઘરનો હેડ હોય, એ સ્ત્રીને કન્સિડર કરવામાં આવતા હતા એ સમયમાં. દ્રવિડિયન્સ મેડ અ ટ્રેમેન્ડિયસ પ્રોગ્રેસ ઇન અ વેરાયટી ઓફ crafts and arts like making boats and rafts, weaving, spinning, dyeing, etc. આ દ્રવિડિયન્સનું કામ શું હતું, એ શું કામ કરતા હતા? તો એવું માનવામાં આવે છે કે એ લોકો ક્રાફ્ટ્સ બનાવવાનું, આર્ટનું કામ કરતા હતા, બોટ્સ બનાવતા હતા, રાફ્ટ બનાવતા હતા, બરાબર, વિવિંગ, સ્પિનિંગ જે આપણે ભણી ગયા આગળ ફાઇન આર્ટ્સવાળા ચેપ્ટર્સની અંદર. તો આ બધી જ વસ્તુ એ લોકો જે વર્કની અંદર દ્રવિડિયન્સ લોકો કરતા હતા. 1 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પર પૂછી શકાય કે વોટ વેર ધ વર્ક્સ ઓફ ધ દ્રવિડિયન્સ, વોટ ઓક્યુપેશન ડીડ ધ દ્રવિડિયન્સ ડુ, વોટ સ્કિલ્સ ડીડ ધ દ્રવિડિયન્સ હેવ. તો આ બધી જ વસ્તુ કન્સિડર કરી શકાય, બરાબર. પછી ફ્રેન્ડ્સ એવું કીધું છે, વેન ધ ડોમિનન્સ ઓફ આર્યન ઇન્ક્રીઝડ ધ દ્રવિડિયન્સ શિફ્ટેડ ટુ સાઉથ ઇન્ડિયા એન્ડ સેટલ ધેર. એવું કહેવાય છે કે જ્યારે સમય આગળ વધતો ગયો અને જ્યારે અહીંયા કહે છે કે જ્યારે નોર્થની અંદર આર્યન્સનું ડોમિનન્સ વધતું ગયું, જ્યારે આર્યન્સ ટાઈપ જે પાછળથી આવી હતી એમનું ડોમિનન્સ નોર્થ ઇન્ડિયાની અંદર ખૂબ જ વધી ગયું, તો આ જે દ્રવિડિયન્સ ટ્રાઇબ છે એ લોકો સાઉથ ઇન્ડિયા તરફ શિફ્ટ થઈ અને ત્યાં સેટલ થયા. અને એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે ધ પીપલ ઓફ સાઉથ ઇન્ડિયા આર કન્સિડર્ડ દ્રવિડિયન્સ એન્ડ દે સ્પીક દ્રવિડિયન લેંગ્વેજ સચ એઝ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એક્સેટ્રા. ફ્રેન્ડ્સ, આ દ્રવિડિયન ગ્રુપ ઓફ લેંગ્વેજીસ કહેવાય છે જે સાઉથની અંદર અત્યારે પણ પ્રેઝન્ટમાં બોલાય છે. લાઈક તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ બધી દ્રવિડિયન લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકાય. ઓકે, હવે બીજી જે ટ્રાઇબ છે એ છે આર્યન્સ. જે આપણે કહી ગયા કે આર્યન્સ એ એવું માનવામાં આવે છે કે સૌથી ડેવલપ્ડ ટ્રાઇબ્સ હતી. ધ નોર્ડિક આર્યન્સ ક્રિએટેડ ધ આર્યન સિવિલાઇઝેશન ઇન ઇન્ડિયા. એવું બિલીવ કરવામાં આવે છે ધ આર્યન્સ, નોર્ડિક આર્યન્સ દેટ ક્રિએટેડ ધ આર્યન સિવિલાઇઝેશન ઇન ઇન્ડિયા. જે નોર્ડિક આર્યન્સ હતા એ લોકો આ આર્યન સિવિલાઇઝેશનને ઇન્ડિયાની અંદર લાયા હતા, બરાબર. ઇન્ડિયાની અંદર આર્યન્સ સિવિલાઇઝેશન લાવનાર નોર્ડિક આર્યન્સ હતા. ધ હિન્દુઝ વેર કોલ્ડ આર્યન્સ. આ ઓબ્જેક્ટિવમાં ઘણી બધી વાર પૂછેલું છે કે જે હિન્દુઝ છે તે વેર કોલ્ડ આર્યન્સ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ. પહેલાંના સમયમાં હિન્દુઝ લોકોને આર્યન્સ તરીકે કન્સિડર કરવામાં આવતું હતું. તમને આ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછાય, હુ ક્રિએટેડ આર્યન સિવિલાઇઝેશન? તો નોર્ડિક આર્યન આવશે. પછી હુ વેર કોલ્ડ ધ આર્યન્સ ઇન એન્શિયન્ટ ટાઈમ્સ? તો એ વખતે નોર્ડિક આર્યન્સ ના લખશો. ઘણા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝનમાં નોર્ડિક આર્યન્સ એનો આન્સર લખતા હોય છે, બટ યુ શુડ નોટ રાઇટ દેટ. યુ શુડ યુઝ ધ વર્ડ હિન્દુઝ, બરાબર. એ વખતે તમારે વર્ડ હિન્દુઝ તમારે યુઝ કરવાનું છે. ક્લિયર? Then the northwest area where they were densely populated and first found were called આર્યવ્રતા. જે જગ્યાએ એ લોકો રહેતા હતા, જે એમનો કોલોનીઝ હતી, જ્યાં એસ્ટેબ્લિશ થયેલા, એ લોકોની ડેન્સલી પોપ્યુલેશન જ્યાં હતી એ એરિયાને કહેવામાં આવ્યો હતો આર્યવ્રતા. 7 rivers used to flow in આર્યવ્રતા. આર્યવ્રતા રિજનમાં 7 રિવરો વહેતી હતી, એટલા માટે આને સપ્ત સિંધુ રિવર વાળો એરિયા પણ કહેવામાં આવતો હતો. ડ્યુરિંગ પોસ્ટ વેદિક પીરિયડ, એટલે એન્શિયન્ટ સમયના પછી વેદિક પીરિયડના પછીના ભાગમાં આર્યવ્રતા જે રિજન હતું એ ક્યાં સુધી એક્સટેન્ડ થયું હતું, ક્યાં સુધી ફેલાયેલું હતું? તો કે મિથિલા, બિહારની અંદર ઈસ્ટમાં, ત્યાંથી લઈ અને વિંધ્યાચલ સાઉથ સુધીનો આખો એરિયા એની અંદર કન્સિડર. આર્યન્સની કેરેક્ટરિસ્ટિક્સ શું હતી? તો કે જો આર્યન્સની કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો એ સૌથી ડેવલપ્ડ ટ્રાઇબ્સ તરીકે કન્સિડર થતા હતા. દે વેર ધ મોસ્ટ ડેવલપ્ડ ઓફ ઓલ ટ્રાઇબ્સ. બીજી બધી ટ્રાઇબ્સ કરતાં વધારે ડેવલપ્ડ હતા. જે વાસ્ટ રીજન કે જ્યાં આર્યન્સ લોકો રહેતા હતા, વાસ્ટ રીજન વેર ધ આર્યન્સ વેર સ્પ્રેડ વેર નોન એઝ સેવરલ નેમ્સ. એને અલગ અલગ નામથી ઓળખવામાં આવ્યા હતા, જેમ કે ભારત ભૂમિ, ભારતખંડ, ભારત વર્ષ. જ્યાં જ્યાં લોકો આર્યન્સ લોકો વસતા હતા એ એરિયાઝને અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હતા, જેમ કે ભારત ભૂમિ, ભારતખંડ, ભારત વર્ષ,
બરાબર. અને આ જ બધા કારણે બરાબર ઓઈંગ ધ નેમ ઓફ કિંગ આર્ય ભરતના નામ ઉપરથી એને ઓળખવામાં આવ્યા હતા. ઓર ધ ભરત ટ્રાઇબના નામથી. આર્યન્સ વેર ધ નેચર્સ લવર. એવું માનવામાં આવે છે કે જે આર્યન જાતિના લોકો હતા એ કુદરત પ્રેમી હતા, કુદરત પ્રેમી તરીકે કન્સિડર થાય છે. એવું માનવામાં આવે છે કે જે રાજા ભરત હતા બરાબર, જે ભરત ટ્રાઇબ્સ છે એમના ઉપરથી આ નામ આપવામાં આવેલ હતા. આર્યન્સ વેર ધ નેચર લવર્સ. એવું માનવામાં આવે છે કે એ કુદરત પ્રેમી હતા, નેચર લવર્સ હતા. દે લવડ એન્ડ વર્શિપ ટ્રીઝ, રિવર્સ, માઉન્ટેન્સ, સન, વિન્ડ એન્ડ ધ રેન. દરેક કુદરતી વસ્તુની પૂજા કરતા હતા. જેમ કે આપણે વૃક્ષો કહીએ બરાબર, જે નદીઓ છે, પર્વતો છે, સૂર્ય છે બરાબર, પવનદેવ છે એટલે વાયુદેવ જેને આપણે કહી શકાય, વાયુની, અગ્નિની, વર્ષાની, આ બધાની પૂજા થતી હતી. ઓલ્સો કમ્પોઝ હિમ્સ ફોર પ્રેઇંગ ફોર નેચરલ એલિમેન્ટ્સ. આ બધા કુદરતી એલિમેન્ટ્સને એની પૂજા કરવા માટે એમને ઘણા મંત્રો પણ બનાવેલા હતા. ડ્યુ ટુ આર્યન્સ, ઇન્ડિયા લર્ન ધ પ્રેક્ટિસ ઓફ પરફોર્મિંગ સમ સ્પેસિફિક રિલિજિયસ સેરેમનીઝ લાઇક રિસિટેશન ઓફ વેદાસ, પરફોર્મિંગ યજ્ઞસ એક્સેટ્રા. આર્યન્સના લીધે જ આપણી સંસ્કૃતિની અંદર એવું માનવામાં આવે છે કે ઘણી ધાર્મિક પ્રથાઓ સ્ટાર્ટ થઈ હતી. જેમ કે આપણે વેદોસનું રિસાઇટેશન, એનો ઉચ્ચારો કરવાના વેદોસ, અને પરફોર્મિંગ યજ્ઞાસ, આપણે જે યજ્ઞ કરતા હોઈએ છીએ, યજ્ઞ કરવાની પ્રથા, એ બધી વસ્તુ એ આર્યન્સ દ્વારા ક્રિએટ કરવામાં આવી છે. પછી અહીં કીધું છે લાસ્ટ જે ટ્રાઇબ્સ છે મેંગલોઇડ, એલ્પાઇન, દિનારક અને એર્મેનોઇડ. મેંગલોઇડ ટ્રાઇબ્સની વાત કરીએ તો કે પીપલ ઓફ મેંગલોઇડ ટ્રાઇબ કેમ ટુ ઇન્ડિયા ફ્રોમ નોર્થ ચાઇના વાયા ટિબેટ. એ લોકો ક્યાં થઈને આવ્યા હતા? નોર્થ ચાઇના થઈને, વાયા ટિબેટ થઈ અને નોર્થ ચાઇનાથી ઇન્ડિયા આવ્યા હતા. કઈ જગ્યાએ એ લોકો સેટલ થયેલા? તો કે દે સેટલ ઇન પ્લેસ લાઇક નોર્થ આસામ, સિક્કિમ, ભૂતાન, વેસ્ટ બેંગાલ બરાબર. આ બધી જગ્યાએ એ લોકો સેટલ થયા ઇન્ડિયાની અંદર, આ ટ્રાઇબ્સ. એઝ ધ ટાઈમ પાસ દે એડોપ્ટેડ ઇન્ડિયન કલ્ચર એન્ડ ઇન્ડિયનાઇઝ્ડ ધેમસેલ્ફ. જેમ જેમ સમય આગળ જતો ગયો એમને ભારતીય સંસ્કૃતિનો સ્વીકાર કર્યો અને પોતાની જાતને એક ભારતીય તરીકે, એક ઇન્ડિયન્સ તરીકે એમને પોતાની જાતને એસ્ટેબ્લિશ થયા. પોતે ઇન્ડિયનાઇઝ થઈ ગયા. ઇન્ડિયાના કલ્ચરને એ લોકોએ ધીરે ધીરે એક્સેપ્ટ કર્યું હતું. ભલે એ લોકો નોર્થ ચાઇનાથી આવેલા હતા. એ લોકોનું ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કેવું હતું? તો દે હેડ યલોઈ સ્કિન, ફ્લેટ નોઝ, ચ્યુબી ચીક્સ એન્ડ એલ્મોન્ડ શેપ્ડ આઈસ. જે ચાઇનાના પીપલ્સની જે કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ છે, ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ, એ ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ મેંગલોઇડ્સની રહી હતી. ઓઈંગ ટુ ધેર યલો કોમ્પ્લેક્શન દે વેર ઓલ્સો નોન એઝ કિરાટ. એમનું યલો કોમ્પ્લેક્શનના લીધે એ લોકોને કિરાટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મેંગલોઇડ્સનું બીજું નામ કિરાટ પણ કન્સિડર કરી શકાય. એલ્પાઇન, દિનારક અને એર્મેનોઇડ, આ જે 3 ટ્રાઇબ છે એ મોટાભાગે સેન્ટ્રલ એશિયાથી આવેલી હતી. ઓલ ધીસ ટ્રાઇબ્સ વેર ક્વાઇટ સિમિલર. આ મોટાભાગે બધી સિમિલર ટ્રાઇબ્સ હતી આ ત્રણેય, એલ્પાઇન, દિનારક અને એર્મેનોઇડ. ધ ઓરિજિન જીન્સ ઓફ ધીસ ટ્રાઇબ્સ આર ફાઉન્ડ ઇન એ લાર્જ નંબર. અત્યારે એ લોકોના જીન્સ, આ ટ્રાઇબ્સના પીપલ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બેંગાલ, ઓડિશા, એ બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિફરન્ટ ટ્રાઇબ્સ, હાઉ ધ ડિફરન્ટ ટ્રાઇબ્સ ઇન્ડિયનાઇઝ ધેમસેલ્ફ ઇન ઇન્ડિયા ઓર ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડિફરન્ટ ટાઇપ્સ દેટ સેટલ ઇન ઇન્ડિયા, એ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો, એનું રિવિઝન કર્યું. વિલ ડિસ્કસ અબાઉટ ધ અધર પાર્ટ્સ ઓફ ધીસ ચેપ્ટર ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.